બાળક જ્યારે નાનું હોય ત્યારે કોઈ એક છાયા, એ પછી માતૃછાયા હોય તો પણ ભલે અને પિતૃછાયા હોય તો પણ ભલે, એ બાળપણની અંદર જ એના ઉપરથી જ્યારે હટી જતી હોય છે કોઈ અનિવાર્ય સંજોગોના કારણે, ત્યારે બાળકના ઉછેરની અંદર ઘણી મોટી અસર થઈ જતી હોય છે. સમાજની વચ્ચે રહેવું ઘણી વખત એ લોકોને મુશ્કેલ બની જતું હોય છે. એના વિકાસમાં, એના આગળ વધવામાં ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે એવા બાળકોની ચિંતા કરતા એક વિશેષ આશ્રમની અંદર અત્યારે હાલ આપણે આવ્યા છીએ. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બ્રાસરા. એ વિશે વધુ વાતચીત કરવા માટે અત્યારે હાલ આપણી સાથે એક દાદા જોડાયા છે. સૌથી પહેલાં સ્વાગત છે તમારું. તમારું નામ શું? પ્રભુભાઈ કડીવાર. પ્રભુભાઈ, આપણે આ જે આશ્રમ છે, આ કયો આશ્રમ છે ને એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવ્યો છે? આ બંગાવડી અને થોરિયાડીના પાટિયા પાસે, હા, જેનો તાલુકો પડધરી લાગે. બરાબર. અને જગ્યા થોરિયાડી ગામની સર્વે નંબર લાગે. બરાબર. અને આ બાળક અનાથ બાળકો, મા બાપ વિહોણા બાળકો, જે બાળકને માનું હોય, બાપનું હોય, બેમાંથી એકનું હોય અથવા તો માનું હોય, આવા બાળકોનું જતન કરીએ છીએ. ઓકે, આ આશ્રમનું નામ શું કીધું? વાત્સલ્ય બાલ આશ્રમ. વાત્સલ્ય બાલ આશ્રમ. આ આપણે કેટલા ટાઈમ પહેલા ચાલુ કર્યો કે શું કાંઈ? આનું 3 વર્ષ અમારે બાંધકામ ચાલ્યું. 21માં બાંધકામ શરૂ કરેલું. બરાબર. અને 23-24 વચ્ચે બાંધકામ પૂર્ણ થયું. ઓકે. અને બાળકો આવ્યા એને 2 વર્ષ થયા. ઓકે. અંદાજે કેટલા રૂમો છે? 34 રૂમો છે. બરાબર. અને કેટલા બાળકો હશે? બાળકો અત્યારે અમારી પાસે 28 બાળકો છે. એમાં 5 છોકરીઓ છે. બરાબર. અને બાકીના છોકરા છે. આ બધા છોકરાઓનું ભણતર ને બધું ચાલુ કે કેવી રીતે? ના, ભણતર અહીંયા અમારે સરકારી સ્કૂલ છે ખાખરા. હા. ત્યાં બાળકોને અભ્યાસ માટે ખાખરા મોકલી છે. અને બાળકોનું જતન રહેવા જમવા વ્યવસ્થાની બધી આશ્રમમાં. તમારું મૂળ ગામ કયું? મૂળ ગામ મારું પીલુડી. બરાબર. તમને આ વિચાર કેવી રીતે આવ્યો? એના માટે તો સાહેબ ઈશ્વરની કૃપા. જ્યારે આપણે કોઈ પણ સત્કાર્યનો વિચાર સાહેબ ઈશ્વરની કૃપા વિના આવવો સંભવ નથી. ઈશ્વરની કૃપા મનુષ્યો પર ઉતરે છે ત્યારે સત્કાર્ય સૂજે છે. અને સત્કાર્ય, કોઈ પણ સત્કાર્યનો વિચાર આવવા માટે ઈશ્વરની કૃપા જવાબદાર હોય છે. અને એ સત્કાર્યને સાકાર કરવા માટે સમાજનું સમર્થન મળવું એ પણ ઈશ્વર કૃપા પાત્ર છે. સમાજનું સમર્થન ન મળે, દાખલા તરીકે મારી પાસે એક વિચાર રૂપી બી હતું, તો આ વિચાર રૂપી બીને સમાજનું ધનરૂપી ખાતર પાણી મેળ્યું તો જ આ વિચાર રૂપી બીજમાંથી મોટું વટવૃક્ષ બન્યું. કે આજે 4 કરોડને ખર્ચે આશ્રમ બન્યો, જેની 10 વીઘા જમીન છે, 25,000 ચોરસ ફૂટનું બાંધકામ છે. આ ભગીરથ કાર્ય સમાજનો સહકાર મેળ્યો, સમાજનું ધનરૂપી ખાતર પાણી મેળ્યું તો જ બીજમાંથી વટવૃક્ષ બન્યું. હા, બરાબર છે. હવે જો સમાજનું સમર્થન ન મળે તો આપણો વિચાર સાહેબ વિચાર જ રહીએ. વિચારમાંથી વટવૃક્ષ તો જ થઈ શકે કે એ વિચારને સમાજનું સમર્થન, લોકોનું સમર્થન મળે તો જ આમાંથી આપણે આ વિચારને આપણે સાકાર કરી શકીએ. તમારી ઉંમર કેવડી થઈ? મારી ઉંમર સાહેબ 70 વર્ષ છે. તમે 2021માં બાંધકામ ચાલુ થયું એનો મતલબ એમ 65 વર્ષ એમ ન થયું કે આ તો નિવૃત્તિની ઉંમરે ઘરે આરામ કરી? સાહેબ એવું છે, બધું કેમ? મનુષ્ય માત્ર જીવે ત્યાં સુધી સક્રિય જ રહેવો જોઈએ. નિવૃત્તિનો મતલબ એવો છે કે નિવૃત્તિ આપણે આપણા પરિવારમાંથી નિવૃત્તિ લેવાની છે. પરિવારમાંથી આપણે નિવૃત્ત થવાનું છે. કે ધન કમાવાની જે સાઈડ છે એ અમુક ઉંમર થાય એટલે આપણે બંધ કરી દેવાની. દાખલા તરીકે આપણા બાળકો, સંતાનો જવાબદારી સંભાળી લે, પછી સાઈડમાંથી આપણે નીકળી જવાનું અને પછી આપણે કોઈ પણ આપણી રસ રૂચિ મુજબનું જાહેર હિતનું કાર્ય કરવું. બરાબર. અને નિવૃત્તિનો અર્થ એવો નથી કે કાંઈ જ કરવું નહીં. નિવૃત્તિનો અર્થ એવો છે સાહેબ કે નિવૃત્તિ એટલે પરિવારમાંથી નિવૃત્તિ. મનુષ્યને જીવે ત્યાં સુધી કાર્ય તો કરવું જ પડે. પરિવારમાંથી આપણે નિવૃત્તિ લઈ લે કે હવે આપણે આપણા પરિવાર માટે આપણી જરૂર નથી, ધનની જરૂર નથી, આપણે બધું વેલસેટ થઈ ગયું છે, આપણા બાળકોએ જવાબદારી સંભાળી લીધી છે અને બધું વેલસેટ છે, તો પછી હવે પછીની જે લાઈફ છે એ ખરા અર્થમાં જીવવા જેવી લાઈફ પછી જ આવે છે. કે જાહેર રીતના કાર્યો, આ બધા કાર્યો આપણે સમાજમાંથી, આપણા પરિવારમાંથી નિવૃત્ત થઈ તે જ કરી શકીએ. ને આમ તો પ્રથમથી જ કરવા જોઈએ, થઈ શકે એટલા, પણ 100% અત્યારે જ થાય. એમ નહીં, તમે શું કરતા પહેલાં? મારે સાહેબ બાંધકામનો વ્યવસાય હતો. બરાબર. અને બાંધકામના વ્યવસાયમાં જ્યારે બાંધકામનો વ્યવસાય હતો ત્યારે મારી રસ રૂચિ મુજબનું જાહેર રીત હું સત્કાર્ય કરતો રહેતો હતો. પણ આમ તો જો કે મારા વખાણ હું ન કરી શકું, કારણ કે શાસ્ત્રમાં નિજ વખાણ નિષેધ છે. એટલે મારી પ્રથમથી જો સત્કાર્યની જાહેરાત તો પ્રથમથી હતી.
પણ એવી બધી જાહેરાત કરવા હું નથી માંગતો, કારણ કે શાસ્ત્રની અંદર નિજ વખાણ નિષેધ છે. બરાબર. એટલે મારા વખાણ નહીં કરું. એમની પરિવારમાં કેટલા છોકરાઓને? પરિવારમાં મારે એક જ પુત્ર એક જ છે. હા હા. અને એ ધંધામાં વેલસેટ છે અને એન્જિનિયરિંગ ફેક્ટરી છે અને બધું આયોજન સારું છે અને મેં ધાર્યું કરતાં પ્રગતિ સારી છે. બરાબર. તો એમાંથી તમે આ બધો વિચાર કર્યો ત્યારે ઘરેથી એમ કહેતા ન બાપા હવે છોકરાઓ હાચવવા? એના માટે પણ સાહેબ ઈશ્વરની કૃપા જવાબદાર છે. એમાં ઈશ્વરની કૃપા જવાબદાર છે. ઈશ્વરની કૃપા મળે ને ત્યારે જ આ બધા સત્કાર્યો સાકાર ત્યારે જ થાય કે પરિવારમાંથી, સમાજમાંથી બધી જ સમર્થન મળે. મારે ખાસ એ પણ પૂછવું છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે આ પ્રકારનો આશ્રમ વિચારે ત્યારે ઘણા બધા, જો વૃદ્ધાશ્રમ છે, આ બાલાશ્રમ તો છે જ, પછી ધારો કે એવું વિચારે કે અમુક ભોજનાલય ચાલુ કરવાનું વિચારે, તમે આ આશ્રમનું કાં તમને મગજમાં આવ્યું? હવે એમાં એવું છે સાહેબ, મારી બુદ્ધિ પ્રમાણે, મારા વિચારો પ્રમાણે, જે અનાથ છે, જેને પરિસ્થિતિ મજબૂર છે, જેનો કોઈ દોષ નથી, જેને મા બાપ નથી, એના માટે એના મા બાપ ગુજરી ગયા છે, એના કારણો ગમે તે હોય, પણ જે બાળક છે એ એક ઈશ્વરનું રૂપ છે. બાળક છે ઈશ્વરનું રૂપ છે અને આવા બાળકોનું હૃદયથી જતન કરવું, આનાથી મોટી જગતમાં કોઈ સત્કાર્ય નથી. સત્કાર્યના પ્રકાર, સત્કાર્યના વિષય તો 1000 છે, પણ સૌથી શ્રેષ્ઠ કે આ જગતની અંદર બાળક માત્ર ભગવાનનું રૂપ છે અને એ બાળકને મા બાપ નથી, માતા પિતા વિહોણા જે બાળકો છે એનું જતન કરવું, એનાથી આ જગતની અંદર કોઈ મોટું કાર્ય નહીં. અને મેં તુલસીદાસની રામાયણ વાંચેલી, એમાં તુલસીદાસનું જે જીવન ચરિત્ર હતું એ મેં પ્રથમ વાંચ્યું. તો તુલસીદાસ પણ એક અનાથ બાળક હતા. તુલસીદાસનું જીવન ચરિત્ર તો બહુ લાંબી વાત છે, એટલે હું તમને ટૂંકમાં કહું, કારણ કે લાંબી વાત તમારે આટલો બધો સમય ન હોય ને વાત કરી શકીએ નહીં. એટલે તુલસીદાસ એક અનાથ બાળક હતા અને જેનું નામ રામ બોલો હતું. તુલસીદાસ તો પછી નામ પડ્યું. તુલસીદાસ રામ બોલો નામ એટલા માટે પડ્યું કે એ જન્મતા જ રામનું નામ બોલ્યા. જ્યારે તાજું જન્મેલું નવજાત શિશુ બોલે નહીં, જ્યારે શિશુ તુલસીદાસ બોલ્યા એટલે એના માતા પિતાએ એનું રામ બોલો નામ પાડી દીધો. અને કુદરતની કરિશ્મા જે કે તે એના થોડા સમય પછી એના પિતા આત્મારામ દુબે એનું અવસાન થઈ ગયું. એની માતા નમુસલી એનું પણ અવસાન થઈ ગયું. અને પછી એની દાસી હતી ચુનિયા, એ ચુનિયા ઉપર એ બાળકની જવાબદારી આવી પડી. તો કુદરતનો કરિશ્મા કયો કે જે કંઈ કયો તે ચુનિયાનું પણ અવસાન થયું. ચુનિયા પણ હરીને વાલી થઈ ગઈ. અને ચુનિયા ના ગુજરી જવા પછી ઘરની અંદર બાળકનું જતન કરે એવું કોઈ જ રહ્યું નહીં. અને એ તુલસીદાસ ના આવું બધું થવાના કારણે આજે પણ આટલી અંધશ્રદ્ધા છે સાહેબ, તો તેદી કેટલી હોય? આ 400-500 વર્ષ પહેલાની વાત છે. તો સમાજ આ બાળકને કોઈ ઉંમરે પણ આવવા ન દે, કારણ કે આ તો લોકો માને કે આ શ્રાપિત બાળક છે. આ બાળકના જન્મ પછી એના માતા પિતા, એની દાસી, આ બધાના અવસાન થવાથી લોકો સમાજ એવું માનવા માંડ્યા આ તો અપશુકનિયાળ બાળક છે, એટલે આને ઘરના કોઈ આંગણે પણ આવવા ન દે. અને તુલસીદાસ 8-10 વર્ષની ઉંમર હતી ત્યારે, અને એ ગામના ગોંદરે વડના છાયા નીચે વડના ઓટલે બેસી રહીએ. અને જ્યાં ગામ હોય ને સાહેબ, ત્યાં એક અન્નપૂર્ણા રહેતી હોય છે કે ગામમાં કોઈ ભૂખ્યું ન સુવે એની ચિંતા હોય છે. ગામની અંદર ગામ હોય ત્યાં રામ હોય, ગામ હોય ત્યાં રામ હોય ને આવી એક અન્નપૂર્ણા રહેતી હોય છે. અને કોઈ બાળકની મા બની અને એના મનમાં વિચાર્યું કે આ બાળક ભલે અપશુકનિયાળ છે જે હોય તે, એને ઘરે ન લઈ જાય પણ અહીંયા જમવાનું આપી આવે. એ ઓટલે એને જમવાનું આપી આવે. અને પછી કોઈ એને કીધું કે હવે તું અહીંથી અયોધ્યા જતો રહે. અયોધ્યા નરહરિદાસનો આશ્રમ હતો. આપણે કેમ આવો આશ્રમ છે, એવો આશ્રમ હતો કે તું અયોધ્યા જા અને નરહરિદાસનો આશ્રમ છે અહીંયા તું જા. એટલે કોઈની સલાહથી આ બાળક નરહરિદાસના આશ્રમમાં અયોધ્યા આવ્યો. અને નરહરિદાસને આવીને બાળકે કીધું કે આ જગતમાં મારું કોઈ નથી, મને અહીં રહેવા આપો. બરાબર. આવું નરહરિદાસને કીધું. એટલે નરહરિદાસને થયું કે બાળક તેજસ્વી છે, ભલે એના માથે મેલ ચડેલો હતો, કપડાં મેલા ઘેલા હતા, આવું બધું જોયું, પણ એને જોયું કે બાળક તેજસ્વી છે. એટલે એ સમયમાં આ તો બ્રાહ્મણ પુત્ર હતો, એટલે એ સમયમાં તેથી બ્રાહ્મણો જ ભણાતા, બ્રાહ્મણો સિવાય કઈ ભણતા નહીં. એટલે નરહરિદાસને થયું કે આ બ્રાહ્મણનો પુત્ર છે, આને ભણાવવો જોઈએ. તો એને કાશી
જે કંઈ કર્મકાંડની એ સમયની જે કંઈ વિદ્યા હતી એ ભણાવવા તુલસીદાસને મોકલા. એટલે તુલસીદાસ એક એવું પાત્ર હતું કે જે વાંચે તે બધું 100% યાદ રહી જાય. બરાબર. એટલે એની પ્રેરણાથી તમને એવું થયું કે હા, આપણે એટલે આવા ટૂંક બાર સમયમાં એને બહુ એની જે કંઈ ડિગ્રી હતી એ સમયની એને હાંસલ કરી લીધી. અને એક નરહરિદાસને થયું કે આ એક અપવાદ છે અને આ જગતને એવી રામાયણની ભેટ આ તુલસીદાસે આપી હા કે આ જગતમાં આ વિશ્વમાં એવું કોઈ સાહિત્ય નથી કે જેને કોઈ પણ રાગથી ગાવી શકાય. હા કોઈ પણ સાહિત્યના રાગ હોય એનો નક્કી કરેલો રાગ હોય, એ રાગમાં જ ગાવું પડે. એ રાગ સિવાય આપણે ગાઈ શકીએ નહીં. હા. જ્યારે આ તુલસીદાસની રચના, રામાયણ, હનુમાન ચાલીસા, જે કાંઈ તુલસીદાસની તમામ રચનાને તમામ રાગોમાં ગાય. કોઈ પણ રાગથી ગાઈ શકાય, કોઈ પણ રાગથી ગાઈ શકાય એવું સાહિત્ય વિશ્વની અંદર કોઈ નથી. માત્ર તુલસીદાસની રામાયણ એક. અને આ તુલસીદાસને માનો કે આ આશ્રમ ન મળ્યો હોત તો નો તો એનું આ જતન ન થયું હોત અને આ રામાયણની ભેટ જગતને ન મળી હોત. બરાબર.